નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો નજર કરીએ તારીખ 10 અને 11 મેના રાશિ ભવિષ્ય પર। સૌપ્રથમ વાત કરીશું મેષ રાશિની। તો મેષ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન મિત્રોથી સારામાં સારો લાભ પ્રાપ્ત થતો જોવા મળી શકે છે। જે જાતકો નોકરી ધંધાની શોધમાં છે તેમને મિત્રોના રેફરન્સથી સારામાં સારો નોકરી ધંધો પ્રાપ્ત થાય તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે। આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે ક્યાંક જે લોકોની સાથે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કનેક્ટ છો તેમના રેફરન્સથી પણ તમને સારામાં સારો નોકરી ધંધો પ્રાપ્ત થઈ શકે છે। આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા માંગતા હશો તો તેની અંદર પણ તમને સારામાં સારો ફાયદો થતો જોવા મળે તેવી શક્યતા છે। હવે વાત કરીશું વૃષભ રાશિની। તો વૃષભ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન તેમના કાર્યની નોંધ બોસ દ્વારા લેવામાં આવે તેવી શક્યતાઓ છે। આ બંને દિવસો દરમિયાન ક્યાંક ઇન્ક્રીમેન્ટ અંગેની કાર્યવાહી તમારી ઓફિસમાં ચાલતી હોય તો બની શકે છે કે તે અંગેની રિમાર્ક પણ બોસ દ્વારા પોઝિટિવ લેવામાં આવે અને તેનો ફાયદો તમને ભવિષ્યમાં થાય તેવી શક્યતાઓ છે। આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણની દ્રષ્ટિએ પણ તમને સારામાં સારો લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે। હવે વાત કરીશું મિથુન રાશિની। તો મિથુન રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન અચાનક કોઈ ધાર્મિક ટૂર પર જવાનું થાય તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે। આ સિવાય ક્યાંક તમે આર્થિક સંકળામણમાં હો તો પિતા દ્વારા તમને હેલ્પ કરવામાં આવે તેવું પણ બની શકે છે। ગુરુ કે વડીલ સમાન વ્યક્તિને આ બંને દિવસો દરમિયાન મળવાને કારણે પણ તમારા જીવનની અંદર એક અલગ પ્રકારની ઉર્જાનો અહેસાસ થતો હોય તેવું તમે અનુભવી શકો છો। આ બંને દિવસો દરમિયાન ભાગ્યનો વિશેષ સાથ મળતો હોય તેવું તમે અનુભવશો। આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણમાં પણ તમને સારામાં સારો ફાયદો પ્રાપ્ત થાય તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે। હવે વાત કરીશું કર્ક રાશિની। તો કર્ક રાશિના જાતકોએ આ બંને દિવસોને ખૂબ સાવચેતીપૂર્વક પસાર કરવાની જરૂરિયાત છે। એનો અર્થ એવો નહીં કે તમારે ગભરાવવું જોઈએ, તમારે તકેદારી રાખવાની જરૂરિયાત છે। જો તમે વ્હીકલ ચલાવતા હોય તો ખાસ વ્હીકલને સાચવીને ચલાવવું જોઈએ। આ સિવાય છેલ્લા ઘણા સમયથી ડૉક્ટરની તમારે ટ્રીટમેન્ટ ચાલતું હોય પરંતુ તમે તે ટ્રીટમેન્ટને આળસમાં ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લેવાનું ટાળતા હોય તો ખાસ તમારે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લેવી જોઈએ અને ડૉક્ટરને બતાવવું જોઈએ જેથી કરી અને ભવિષ્યમાં રોગ સંબંધિત જે ખર્ચ હોય તેને ટાળી શકાય। આ સિવાય આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે, અન્યથા તમારા સાસરી પક્ષ સાથેના તમારા સંબંધો ખરાબ થાય તેવી પણ એક શક્યતા હાલ જણાઈ રહી છે। રોકાણની વાત કરીએ તો રોકાણ કરવાથી પણ આ બંને દિવસો દરમિયાન તમારે બચવું જોઈએ। હવે વાત કરીશું સિંહ રાશિ। તો સિંહ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન લાઈફ પાર્ટનરનો સારામાં સારો સપોર્ટ પ્રાપ્ત થશે। છેલ્લા ઘણા સમયથી તમે ક્યાંક એવું વિચારી રહ્યા છો કે તમારે કોઈક નવું બિઝનેસ વેન્ચર સ્ટાર્ટ કરવું છે પરંતુ ક્યાંક ને ક્યાંક તમારી પિન અટકી જાય છે, એટલે કે તમારું કામ થતું નથી। તો ખાસ તમારે આ બંને દિવસો દરમિયાન આ અટકેલું કામ તમારું આગળ વધતું તમે અનુભવશો। આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે કોઈક નવી શરૂઆત કરવા માંગો છો, તે કોઈ પણ ક્ષેત્રે હોય, નોકરી કે બિઝનેસ, તો તેમાં પણ તમને સફળતા મળતી જોવા મળી શકે છે। ખાસ તમને લાઈફ પાર્ટનરનું આ અંગે સલાહ અને સૂચન ખૂબ જ ઉપયોગી પ્રાપ્ત થતું જોવા મળી શકે છે। રોકાણની વાત કરીએ તો રોકાણની રીતે પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવે તેવી શક્યતા છે। હવે વાત કરીશું કન્યા રાશિની। તો કન્યા રાશિના જાતકો માટે બંને દિવસો દરમિયાન ખાસ તમારે થોડી તકેદારી રાખવાની જરૂરિયાત છે। ખાસ તમારે હેલ્થ ઉપર ધ્યાન રાખવું જોઈએ, એટલે કે તમારું જે સૂવા અને ઉઠવાનું જે શિડ્યુલ છે તેને મેન્ટેન રાખવું જોઈએ। આ સિવાય આ બંને દિવસો દરમિયાન ક્યાંક જૂના કોઈ કોર્ટ કેસ તમારા ચાલતા હોય તો તે અંગે પણ તમારે કોર્ટના ધક્કા થાય અને તે સંબંધિત ખર્ચ થાય તેવી પણ એક શક્યતા હાલ જણાઈ રહી છે। આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે જો લોન માટે એપ્લાય કર્યું હોય તો તે લોન લેવાના કાર્યની અંદર પણ વિલંબ આવી શકે છે। આ સિવાય રોકાણની વાત કરીએ તો રોકાણ કરવાથી પણ આ બંને દિવસો દરમિયાન તમારે બચવું જોઈએ। હવે વાત કરીએ તુલા રાશિની। તો તુલા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન જો તમે પરિણીત હશો તો તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે લિવ ઇન રિલેશનશિપમાં હશો તો તમને સારામાં સારો સહયોગ તમારા પાર્ટનરનો પ્રાપ્ત થાય તેવી શક્યતા છે।
આ બંને દિવસો દરમિયાન કોઈક નવી સ્કિલને પણ તમે શીખતા જોવા મળી શકો છો. આ બંને દિવસો દરમિયાન તમે જો બુક્સ વસાવી હશે પરંતુ છેલ્લા ઘણા સમયથી તેનું તમે વાંચન કરતા ના હોય તો બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમે બુક્સનું વાંચન કરતા જોવા મળી શકો છો. આ બંને દિવસો દરમિયાન રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો આ બંને દિવસો તમને લાભ પ્રાપ્ત કરાવે તેવી શક્યતાઓ છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન છેલ્લા ઘણા સમયથી જો તમે કોઈ જમીન કે મકાનની ડીલની અંદર અટવાયેલા હોય અને તે ડીલ અંગે કોઈ પોઝિટિવ ઇન્ક્વાયરી આવતી ના હોય તો બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમને તે અંગે પોઝિટિવ ઇન્ક્વાયરી આવતી જોવા મળી શકે અને તમારે ફાઇનલ કોલ પણ લેવાનો થાય તેવી પણ એક શક્યતા હાલ જણાઈ રહી છે. તો ખાસ આ અંગે તમારે બેલેન્સ માઇન્ડસેટ સાથે નિર્ણય લેવો જોઈએ જેથી કરી અને તમને આ ડીલનો સારામાં સારો ફાયદો પ્રાપ્ત થઈ શકે. રોકાણની વાત કરીએ તો રોકાણની દ્રષ્ટિએ પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે. ધન રાશિની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે પણ આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે રોકાણ કરવાથી તકેદારી રાખવાની જરૂરિયાત છે. ખાસ તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. આ બંને દિવસો દરમિયાન જો તમે કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કામ હાથમાં લીધું હશે તો બની શકે છે કે ખૂબ જ દોડા ધક્કાના અંતે આ કામ તમારા પાર પડ્યા હોય તેવું તમે અનુભવશો. આ બંને દિવસો દરમિયાન ક્યાંક તમારે કોઈ ટૂંકી મુસાફરી કરવાનું થાય તેવી પણ પ્રબળ શક્યતાઓ હાલ જણાઈ રહી છે. તમારા ભાઈ બહેન કે જેઓ બીજી સિટીમાં રહે છે તેમની સાથે પણ આ બંને દિવસો દરમિયાન મુલાકાત થાય. આ સિવાય જૂના પાડોશીઓ સાથે પણ આ બંને દિવસો દરમિયાન તમારી મુલાકાત થાય તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે. હવે વાત કરીશું મકર રાશિની. તો મકર રાશિના જાતકોને બંને દિવસો દરમિયાન કુટુંબના વ્યક્તિઓથી સારામાં સારો ધન લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતાઓ છે. આ બંને દિવસો દરમિયાન કુટુંબના કોઈ નજીકના વ્યક્તિ સાથે છેલ્લા ઘણા સમયથી તમારે અણબનાવ હશે તો તેની અંદર પણ તમને સારામાં સારો લાભ પ્રાપ્ત થશે. એટલે કે તે અબોલા છે છેલ્લા ઘણા સમયથી જે તે વ્યક્તિ સાથેના તે બંધ થઈ જશે અને ફરીથી તમારા સંબંધ જેવા હતા તેવા ને તેવા એસ્ટાબ્લિશ થતા જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણમાં પણ તમને સારામાં સારો ફાયદો પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકો આ બંને દિવસો દરમિયાન પોતાનામાં જ ખોવાયેલા રહેતા જોવા મળી શકે છે. ખાસ ભૂતકાળમાં જે કાર્યો કર્યા એને કઈ રીતે સારામાં સારી રીતે કરવામાં આવતા જોઈતા હતા જેથી કરી અને તેની અંદર સારામાં સારી સફળતા મળી હોત તે અંગેના વિચારો તમને આવતા જોવા મળી શકે છે. ભવિષ્યનું પણ આયોજન તમે કરતા જોવા મળી શકો છો આ બંને દિવસો દરમિયાન. ખાસ આ બંને દિવસો તમને રોકાણમાં પણ સારામાં સારો ફાયદો કરાવે તેવી પણ એક શક્યતા હાલ જણાઈ રહી છે. હવે વાત કરીએ મીન રાશિની. તો મીન રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન થોડી તકેદારી રાખવાની જરૂરિયાત છે. આ બંને દિવસો દરમિયાન તમારે હોસ્પિટલના દોડા ધક્કા થાય તેવી શક્યતાઓ હાલ પ્રબળ છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન ક્યાંક તમે શોપિંગ માટે જાઓ અથવા તો ક્યાંક ફરવા ગયા હોય તો તમારા બજેટ બહાર ખર્ચ થવાને કારણે તમારું બજેટ ખોરવાય તેવી પણ એક શક્યતા છે. તો ખાસ તમારે ખરીદી કરતી વખતે કે હરતી ફરતી વખતે બજેટનું ધ્યાન રાખવું જોઈએ. આ સિવાય આ બંને દિવસો દરમિયાન વિદેશ સંબંધિત કોઈ કામ તમે હાથમાં લીધું હશે તો તમારે તેની અંદર ખૂબ જ ખર્ચ થાય તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે અને તેના કારણે પણ તમારું બજેટ ખોરવાય તેવી પણ એક શક્યતા છે. તો ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે આ અંગે તકેદારી રાખવી જોઈએ અને ખાસ તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ જેથી કરી અને બિનજરૂરી નુકસાન તમારું અટકે. હવે વાત કરીશું કઈ રાશિના જાતકો માટે કેવું છે તે અંગે. તો સૌપ્રથમ વાત કરીશું મિથુન, તુલા અને કુંભ રાશિ. આ ત્રણેય રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ સારામાં સારો ફાયદો તમને અપાવીને જાય તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે. આ સિવાય કર્ક, કન્યા, ધન અને મીન આ ચાર રાશિના જાતકોએ રોકાણ કરવાથી આ બંને દિવસો દરમિયાન બચવું જોઈએ. આ સિવાયના જે પણ જાતકો છે તેમના માટે આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ મધ્યમ સાબિત થશે. ઓમ નમઃ શિવાય.